સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, મારું નામ અવની શાહ છે અને આજે આપણે જે પણ ટૉપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ તેનું નામ છે ડિવિડન્ડ નીતિ. પીપીટી થ્રુ મારું પ્રેઝન્ટેશન્સ કરવાની છું, તો આપણે શરૂ કરીએ. તો પહેલાં આપણે આપણા ટૉપિક વિશે સમજીએ એના પહેલાં હું તમને સમજાવી દેવા માગું છું કે ડિવિડન્ડ એ છે શું એક્ઝેક્ટલી અને શા માટે એનો નિર્ણય દરેક કંપનીના સંચાલક માટે મહત્ત્વનો છે. તો ચાલો જોઈએ આપણે સ્લાઇડમાં. કોઈપણ પેઢીના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અને એનો વિકાસ સાધવા માટે ડિવિડન્ડ અંગેનો નિર્ણય એ ખૂબ જ મહત્ત્વનો નિર્ણય છે. દરેક સંચાલકે આ નિર્ણય લેવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, જેના કારણે તેની કંપનીની પ્રતિષ્ઠા અને તેની વૃદ્ધિ ઉપર અસર પડે છે. જ્યારે કંપની નફો કરે ત્યારે કંપનીના દરેક કાર્યકારી વર્ષને અંતે સંચાલકો સમક્ષ બે મહત્ત્વના પ્રશ્નો ઉદ્ભવે છે. તેમાંનો પહેલો પ્રશ્ન એ છે કે કંપનીએ કેટલો નફો ડિવિડન્ડ તરીકે શેર હોલ્ડરમાં વહેંચવો, અને બીજો પ્રશ્ન એ ઊભો થાય કે નફામાંથી કેટલી રકમનું ધંધામાં કંપનીએ પુનઃરોકાણ કરવાનું રહે છે. ત્યાર પછી આટલું સમજ્યા પછી આપણે ડિવિડન્ડનો અર્થ સરળતાથી સમજી શકીએ. ડિવિડન્ડ એટલે શું? સરળ અર્થમાં કહીએ તો ડિવિડન્ડ એક કંપનીના નફાનો એવો ભાગ છે જે તેના શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે. આ હતી ડિવિડન્ડની સરળ શબ્દોમાં વ્યાખ્યા. પરંતુ કંપની ધારા મુજબ આપણે જો એની વ્યાખ્યા આપવા જઈએ તો કહી શકાય કે કંપનીના ચાલુ વર્ષના તથા ગત વર્ષના એકઠા થયેલા નફામાંથી તેના સભ્યોએ તેમણે ધારણ કરેલ શેર અનુસાર આપવામાં આવતો ભાગ. આ બધી જ વસ્તુ પરથી આપણે સમજી ચૂક્યા છીએ કે ડિવિડન્ડ શું છે અને શા માટે એનો નિર્ણય દરેક સંચાલકો માટે મહત્ત્વનો છે. ત્યાર પછી હવે ડિવિડન્ડની વહેંચણી કયા સ્વરૂપમાં થાય? ડિવિડન્ડની વહેંચણી છે એ જનરલી રોકડ સ્વરૂપે કરવામાં આવતી હોય છે, પરંતુ ઘણી વખત રોકડ સિવાય પણ ઘણી કંપની તેનું બોનસ શેર સ્વરૂપે, અમુક મિલકતોના સ્વરૂપે અથવા તો શેરના બાકી હપ્તા ભરપાઈ કરવાના સ્વરૂપે યા મિલકતોની સ્વરૂપે પણ ડિવિડન્ડની વહેંચણી કરતી હોય છે. હવે પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે કે ડિવિડન્ડનું મહત્ત્વ શું છે, ડિવિડન્ડ શા માટે જરૂરી છે, શેના માટે એનું ઇમ્પોર્ટન્સ આટલું બધું છે, અને શા માટે કંપનીના સંચાલકોએ ડિવિડન્ડ જાહેર કરતાં એના ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. એનું કારણ એ જ છે કે ડિવિડન્ડ જ્યારે પણ જાહેર કરવા અને ડિવિડન્ડ જાહેર કરવાની જે નીતિ છે એના ઉપર કંપનીની પ્રતિષ્ઠા રહેલી હોય છે. આપણે સ્લાઇડ્સમાં જોઈએ કે ડિવિડન્ડના મહત્ત્વમાં પહેલો પોઈન્ટ જોઈએ કે કંપનીની પ્રતિષ્ઠા. કંપનીની પ્રતિષ્ઠા એ ડિવિડન્ડના નિર્ણય ઉપર આધારિત રહેલી છે. શેના ઉપરથી એવું કહી શકાય કે જ્યારે પણ કંપની જો શેર હોલ્ડરોની અપેક્ષા કરતાં વધુ દરે ડિવિડન્ડ ડિક્લેર કરશે તો એ કેસમાં કંપનીની પ્રતિષ્ઠા બજારમાં વધશે. પરંતુ જો એનાથી વિરુદ્ધ હોય કે કંપની શેર હોલ્ડરોની અપેક્ષા કરતાં ઓછા દરે ડિવિડન્ડ ડિક્લેર કરશે તો એ કેસમાં કંપનીની બજારમાં પ્રતિષ્ઠા ઘટશે. અને જો કંપનીની બજારમાં પ્રતિષ્ઠા ઘટે તો શેર હોલ્ડરોનો વિશ્વાસ પણ કંપની માટે ઓછો થાય છે અને અલ્ટિમેટલી શેર્સના ભાવમાં, એના બજાર મૂલ્યમાં ફરક પડે છે. અને ત્યાર પછી કંપનીને જ્યારે વધારાની મૂડી મેળવવી હોય અથવા તો પછી રોકાણો મેળવવા હોય તો એ કેસમાં એને પ્રોબ્લેમ થઈ શકે છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે કે શેર બજારના મૂલ્યમાં વધારો. જેમ અગાઉ હું સમજાવી ચૂકી કે ડિવિડન્ડનો નિર્ણય એ સંચાલકો માટે સૌથી મહત્ત્વનો નિર્ણય છે અને એ કંપનીની પ્રતિષ્ઠાને અસર કરે છે. જો કંપની ડિવિડન્ડ એ બજારમાં ઊંચા દરે જાહેર કરે તો એ કેસમાં એવું બની શકે કે કંપનીના શેરની બજાર ભાવ જે છે એના મૂલ્યમાં વધારો થાય. દાખલા તરીકે આપણે કહી શકીએ કે રિલાયન્સ કંપની છે, એનો શેરનો બજાર ભાવ ₹10 છે, તો આજે એનો બજાર ભાવ 2000 કે એનાથી વધુ પણ હોઈ શકે.
એક એક્ઝામ્પલ છે સમજવા માટે. ત્યાર પછી છે થર્ડ પોઈન્ટ કે શેર હોલ્ડરોનો વિશ્વાસ. શેર હોલ્ડરોનો વિશ્વાસ એ કંપની માટે સૌથી અગત્યનું પરિબળ છે. કંપનીને જ્યારે બહારથી નવી મૂડી મંગાવી હોય યા તો પછી કંપનીને નવા રોકાણો મંગાવવા હોય તો એવા કેસમાં શેર હોલ્ડર એ સૌથી અગત્યનું પાસું ભજવે છે. જો કંપની ઊંચા દરે ડિવિડન્ડ જાહેર કરશે માર્કેટમાં તો કંપનીની પ્રતિષ્ઠા વધશે, બજાર મૂલ્ય વધશે અને એની સાથે સાથે શેર હોલ્ડરોનો વિશ્વાસ પણ એ કંપની પર વધશે. એનું કારણ એ છે કે શેર હોલ્ડરોએ જેટલું પણ રોકાણ કંપનીમાં કર્યું છે એ રોકાણ પ્રમાણે તે એના ઉપર તે પૂરતું વળતર આસાનીથી મેળવી શકે છે. ત્યાર પછી નવો પોઈન્ટ છે કે કાર્યશીલ મૂડી ઉપર અસર. કંપનીને જ્યારે ડિવિડન્ડની વહેંચણી કરવાની હોય છે ત્યારે તેની અસર કાર્યશીલ મૂડી ઉપર પડે છે અને કેટલા અંશે અને કેવી રીતે પડે છે તે સમજીએ આપણે. કાર્યશીલ મૂડી એટલે જે મૂડી ધંધાના રોજબરોજના કામમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય તેને કાર્યશીલ મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કાર્યશીલ મૂડીમાં આપણે જેમ પહેલાં અગાઉ સમજી ચૂક્યા કે ડિવિડન્ડની વહેંચણી જનરલી રોકડ સ્વરૂપે કરવામાં આવે છે અને જો કંપની પાસે પૂરતા પ્રમાણમાં રોકડ ન હોય અથવા તો પછી કંપની એનો નફાનો મોટા ભાગ રોકડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરી દે તો એવા કેસમાં એની અસર કંપનીમાં કાર્યશીલ મૂડી ઉપર થઈ શકે અને એવું બની પણ શકે કે ક્યારેક કાર્યશીલ મૂડી ઉપર તંગી પણ સર્જાઈ શકે. તો આવા કેસમાં કંપનીએ આ પરિસ્થિતિ ન સર્જાય તેનું ધ્યાન રાખીને ડિવિડન્ડ જાહેર કરવું જોઈએ અને કાર્યશીલ મૂડીની વ્યવસ્થા પણ ઊભી કરવી જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે તરલતા ઉપર અસર. તરલતા એટલે સમવોટ આપણે કહી શકીએ કે એ કાર્યશીલ મૂડીને બરાબર નિયમિત રીતે થોડું સમાંતર છે, સરખું છે એમ કહી શકીએ તો ચાલે. બિકોઝ હમણાં થોડી વાર પહેલાં જ મેં એ વાત પર ડિસ્કશન કર્યું કે ડિવિડન્ડની વહેંચણી જનરલી રોકડ સ્વરૂપે કરવામાં આવે છે અને જ્યારે પણ રોકડ સ્વરૂપે કરવામાં આવે ત્યારે કંપની એની કમાણીનો અથવા તો નફાનો મોટો એવો ભાગ રોકડ તરીકે જો ડિવિડન્ડ તરીકે વહેંચી દે તેવું બની શકે કે કંપનીમાં રોકડની તંગી સર્જાઈ શકે. અને જો કંપનીમાં રોકડની તંગી સર્જાય તો કંપની એના દેવા ન ચૂકવી શકે અને કંપની એના દેવા ચૂકવામાં અસમર્થ સાબિત થાય તો એવા કેસમાં એની બજાર પ્રતિષ્ઠામાં પણ ખોટ પડે છે, બજાર પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે અને સાથે જ બજાર પ્રતિષ્ઠામાં ઘટાડો થાય તો એના શેરના બજાર મૂલ્યમાં પણ ઘટાડો થાય છે. બજાર મૂલ્યમાં ઘટાડો થાય તો એની સાથે સાથે એવું પણ બની શકે કંપનીના શેર હોલ્ડર્સ જે હોય, કંપનીને જ્યારે બહારથી રોકાણો મેળવવા હોય, બહારથી નવી મૂડી મેળવવી હોય તે બધા કેસમાં કંપનીને પ્રોબ્લેમ્સ થઈ શકે છે. નેક્સ્ટ આપણે જોઈએ પોઈન્ટ અસંતુલિત મૂડી માળખું. હવે અસંતુલિત મૂડી માળખું આ જ્યારે પણ કંપની ડિવિડન્ડ નક્કી કરે છે કે જાહેર કરે છે ત્યારે તેની અસર ધંધાના પુનઃરોકાણ પર જોઈ શકાય છે. થોડી વાર પહેલાં જ મેં હમણાં એ ડિસ્કશન કર્યું કે જ્યારે પણ કંપની નફો કરે ત્યારે કંપનીના સંચાલકો સમક્ષ કાર્યકારી વર્ષના અંતે 2 મહત્ત્વના પ્રશ્નો ઉદ્ભવે છે. પહેલો પ્રશ્ન તો એ છે કે કંપનીએ કેટલો નફો ડિવિડન્ડ તરીકે જાહેર કરવો જોઈએ અને બીજો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે કંપનીએ કેટલા નફામાંથી કેટલો એવો ભાગ ધંધામાં પુનઃરોકાણ કરવું જોઈએ કે જેથી અનામત ભંડોળ ઊભું થઈ શકે અને જે કંપનીના વિકાસ અને વૃદ્ધિ માટે એ અનામત ભંડોળનો ઉપયોગ કરી શકે. હવે અસંતુલિત માળખામાં જો કંપની ધંધાની ડિવિડન્ડ ઓછું જાહેર કરે અને મોટા ભાગનો નફો અથવા તો કમાણી એ ધંધામાં રોકી રાખે તો એ કેસમાં ઇક્વિટી મૂડીની પ્રમાણ ધંધામાં વધી જશે અને જેની અસર મૂડી પર શેર મૂડી ઉપર દેખાઈ શકશે. નેક્સ્ટ પોઈન્ટ આપણો છે નાણાકીય જરૂરિયાત સંતોષાય. નાણાકીય જરૂરિયાતનો આધાર કંપની એની કમાણીમાંથી કેટલો ભાગ ધંધામાં પુનઃરોકાણ તરીકે રાખી મૂકે છે અને કેટલું અનામત ભંડોળ ઊભું કરે છે તેના ઉપર આધાર રાખે છે.
અનામત ભંડોળ એટલે જો એ કેસમાં કંપની ઓછું ડિવિડન્ડ જાહેર કરે અને વધુમાં વધુ એનો નફો કે કમાણી જે છે એ ધંધામાં પુનઃ રોકાણ કરે, તો આવા કેસમાં કંપનીએ બને એટલું ધંધામાં વધારે પુનઃ રોકાણ કરે અને અનામત ભંડોળ ક્રિએટ કરે. અને આ જે અનામત ભંડોળ ઊભું કરવામાં આવે એનો ઉપયોગ કંપની ધંધાના વિકાસ, વિસ્તૃતીકરણ અને વૃદ્ધિ માટે પણ કરી શકે છે. જો કંપની ચાલુ વર્ષના નફામાં કંપની વધારો કરે તો એ વધારામાંથી પણ કંપનીએ બને એટલું અનામત ભંડોળ ઊભું કરવું જોઈએ અને એ કેસમાં કંપની વધારે ડિવિડન્ડનો દર પણ ઊંચો રાખી શકે છે. અને જો કંપની ડિવિડન્ડનો ઊંચો દર રાખે તો એવા કેસમાં પણ કંપનીને જ્યારે રોકાણોની જરૂરિયાત ઊભી થાય ત્યારે કંપની બહારથી રોકાણો મંગાવી શકે છે, શેર હોલ્ડરોનો વિશ્વાસ જીતી શકે છે. નવી શેર મૂડી દાખલ કરવાની થાય ત્યારે તે નવી શેર મૂડી બહારથી આરામથી શેર મંગાવી શકે છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે કાયદાકીય નિયંત્રણો. કાયદાકીય નિયંત્રણોમાં આપણે જોઈએ તો જ્યારે પણ કંપની ડિવિડન્ડ જાહેર કરે છે, ત્યારે કાયદાકીય નિયંત્રણોનું ધ્યાનમાં રાખીને જ એના સંચાલકોએ ડિવિડન્ડ નીતિ નક્કી કરવાની રહે છે. કાયદાકીય નિયંત્રણો જેવા કે કહી શકાય કે જ્યારે પણ કંપનીને ડિવિડન્ડના નફાની ગણતરી કરવાની હોય ત્યારે કંપનીએ પહેલાં એ નફામાંથી ઘસારો ઉધારવો પડે છે અને ત્યારબાદ કેટલી રકમ તેને અનામત માટે લઈ જવી પડે છે. ત્યારબાદ અમુક વખતે એવા કાયદાકીય નિયંત્રણ હોય છે કે કંપનીના સંચાલકો અમુક રકમ કરતાં વધારે ડિવિડન્ડ નથી વહેંચી શકતા. તો આ બધા જ જે પણ અને ક્યારેક કંપનીએ જો લોન લીધી હોય તો એ લોનના કરારોને પણ ધ્યાનમાં રાખીને એને ડિવિડન્ડની જાહેરાત કરવાની રહે છે કે ડિવિડન્ડ નીતિ નક્કી કરવાની રહે છે. તો કંપનીના સંચાલકો કે ડિરેક્ટરો જે પણ હોય તેમણે પણ કંપનીને આ બધા જ કાયદાકીય નિયંત્રણો ધ્યાનમાં રાખીને ડિવિડન્ડ નીતિ નક્કી કરવાની રહે છે. નેક્સ્ટ પોઈન્ટ છે અને લાસ્ટ પોઈન્ટ છે જે છે ઇક્વિટી શેર હોલ્ડરોને લાભ. ઇક્વિટી શેર હોલ્ડરોને આમાં કેવી રીતે લાભ મળી શકે? આપણે પહેલાં જ સમજી ચૂક્યા કે ઇક્વિટી શેર હોલ્ડર્સ એ કંપનીનો મહત્ત્વનો ભાગ છે અને જે કંપનીમાં મુખ્યત્વે રીતે તેનું જોખમ પણ એ લોકો ઉઠાવતા હોય છે અને સૌથી વધારે રિસ્ક બેરિંગ ફેક્ટર પણ કહી શકાય. આપણે પહેલાં પણ સમજી ચૂક્યા કે જ્યારે ડિવિડન્ડની વહેંચણી છે એ રોકડ સ્વરૂપે કરવામાં આવતી હોય ત્યારે એવા કેસમાં ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાકીય સંતોષ પૂર્ણ પાડી શકાતો નથી, કારણ કે ક્યારેક એવું બની શકે કે રોકડની જરૂરિયાત પણ કંપનીને રોકડની તંગી પણ ઊભી થઈ શકે છે. પણ ઘણી વખત કંપની રોકડની બદલે બોનસ સ્વરૂપે કે પછી તેના સ્ટોક સ્વરૂપે કે ત્યારબાદ કે શેરના જે બાકીની રકમ જે ભરપાઈ કરવાની બાકી હોય તેના સ્વરૂપે પણ ડિવિડન્ડ આપે છે. તો આવા કેસમાં ઇક્વિટી શેર હોલ્ડર્સ જે છે એ પોતાની નાણાકીય જરૂરિયાત સંતોષી શકે છે. હવે આટલા બધા આ પોઈન્ટ્સ ઉપરથી આપણે આસાનીથી સમજી શકીએ કે ડિવિડન્ડનું મહત્ત્વ ક્યાં અને કયા ક્ષેત્રમાં છે થઈ શકે છે અને કયા ક્ષેત્રમાં ડિવિડન્ડ નીતિનો લાભ પણ મળી શકે છે અને ઉપયોગી પણ છે. ત્યાર પછી અત્યારે જો આટલા પોઈન્ટ્સનું ડિસ્કશન્સ કર્યા પછી આપણને એ વસ્તુ સમજમાં આવે છે કે જો સંચાલકો સફળ ક્યારે થઈ શકે? જ્યારે તે ડિવિડન્ડની વહેંચણી અને તેની સાથે ધંધામાં નફાનું કેટલું પુનઃ રોકાણ કરવું, આ બંને વચ્ચે જો સમતુલા જાળવી શકશે તો જ સંચાલકો ધંધામાં સારી એવી સફળતા મેળવી શકશે. હવે આપણે આના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આગળ જોઈએ જે નેક્સ્ટ સ્લાઇડમાં છે. ડિવિડન્ડની વહેંચણીને અસર કરતા પરિબળો. આપણે એ તો જોઈ ગયા કે કંપનીએ કેટલી અમાઉન્ટ ડિવિડન્ડ તરીકે જાહેર કરવી અને કેટલી રકમ ધંધામાં પુનઃ રોકાણ માટે રાખવી. આ બધી જ વસ્તુનું ડિસ્કશન્સ ઓરલી કરીએ આપણે તો એના ઉપરથી આપણને એટલું સમજી શકીએ છીએ કે ડિવિડન્ડની કેટલી રકમની વહેંચણી કરવી એ સૌથી મુખ્યત્વે અને અગત્યનો પ્રશ્ન છે. રકમ કેવી રીતે નક્કી કરવી? એનું કારણ એ છે કે ડિવિડન્ડની વહેંચણી જ્યારે પણ કરવાની હોય છે ત્યારે તેને અસર કરતા કેટલાક પરિબળો છે
અને આ પરિબળોને ધ્યાનમાં લઈને જ ડિવિડન્ડની વહેંચણી કરવી જોઈએ. એક બાય એક પોઈન્ટ્સ આપણે સમજીશું. સ્લાઇડમાં એક વન બાય વન પોઈન્ટ્સ આપણે સમજીશું. ઓકે. હેલો. હાલો. યસ. હા મેડમ, હું રાજકોટથી બોલું છું. હા બોલો. હા, મારો એક પ્રશ્ન છે આ હા, હા. વિષયને લગતો. હા બોલો સર. મારો પ્રશ્ન છે, કંપનીએ તેના શેર હોલ્ડરને ઓકે કેટલું ડિવિડન્ડ આપવું ઓકે. અને કેટલા વર્ષે આપવું તેની કોઈ ચોક્કસ જોગવાઈ હોય છે ખરી? હા, એની માટે આપણે હજી આગળના જે પોઈન્ટ્સ છે કે કંપનીએ કઈ ડિવિડન્ડ નીતિ અપનાવી એના માટે આપણે વન બાય વન સમજીએ. અત્યારે તો જસ્ટ મેં ડિવિડન્ડનો એક મહત્ત્વનો તમને કયા કયા ક્ષેત્રમાં કંપનીને યુઝ થઈ શકે છે એ જોયું. હવે આ જે તમારો એક પહેલો પ્રશ્ન છે કે કંપની એ ડિવિડન્ડની વહેંચણી કેટલી રકમ મુજબ કરવી, એના માટે આ જે ફેક્ટર્સ છે એ અત્યારે હું સમજાવી રહી છું, અને કેટલા વર્ષે કરવી જોઈએ એ એની જેમ જેમ નીતિ એ અડોપ્ટ કરશે એ આપણે નીતિ એક બાય એક આ લેક્ચર્સમાં આપણે સમજીશું અને તેના ઉપરથી આપણે ડિસાઇડ કરીશું. તો ચાલો જોઈએ આપણે કે ડિવિડન્ડની વહેંચણીને અસર કરતા પરિબળો કેટલા કેટલા છે અને કયા કયા છે અને કયા પરિબળોને ધ્યાનમાં રાખીને કંપનીએ તેનું ડિવિડન્ડ જાહેર કરવું જોઈએ. પહેલો જ પ્રશ્ન છે કે ધંધાનો પ્રકાર ડિવિડન્ડ નીતિ ઉપર અસર કરે છે. ધંધાનો પ્રકાર, ધંધો કેવા પ્રકારનો છે? જો કંપનીનો ધંધો સ્થિર આવકવાળો હોય તો એવા કેસમાં કંપની સ્થિર ડિવિડન્ડ નીતિ અપનાવી શકે છે. પણ જો કંપનીનો ધંધો જો સ્થિર આવક ના ધરાવતો હોય, નફામાં વધઘટ થતી રહેતી હોય, તો એવા કેસમાં કંપની સ્થિર ડિવિડન્ડ નીતિ અપનાવી શકતી નથી. બની શકે એવું ક્યારેક કે અસામાન્ય સંજોગોમાં કંપનીને ધંધાને અસર થઈ શકે છે, પણ એ કેસમાં કંપની માટે સ્થિર ડિવિડન્ડ નીતિ અડોપ્ટ કરવી એ થોડું મુશ્કેલીવાળું કાર્ય છે. જનરલી આપણે એક્ઝામ્પલ